વાત હવે કરીએ પાટણની કે જ્યાં એસબીઆઈના કર્મચારીની દાદાગીરી આવી સામે। વકીલ અને અન્ય એક વ્યક્તિ સાથે કર્મચારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું। એકાઉન્ટ નંબર શોધી આપવા જેવી મામૂલી બાબતે અહીં ગેરવર્તન કરવામાં આવ્યું। વકીલ સિવાય અન્ય એક વ્યક્તિને પણ આ અંગેનો કડવો અનુભવ થયો। એસબીઆઈના કર્મચારી ઈશ્વરભાઈની દાદાગીરી સામે આવી। ગ્રાહકો સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન। બેંક મેનેજરે કેમેરા સામે કંઈ પણ કહેવાનો કર્યો ઇનકાર। વકીલ દ્વારા આરબીઆઈ અને કસ્ટમર કેરમાં ફરિયાદ કરવામાં આવી। મારું નામ લીંબાચિયા સુશીલ કુમાર, હું વ્યવસાય એડવોકેટ છું અને પાટણ એસબીઆઈ બેંકની અંદર એકાઉન્ટ ધરાવું છું। મારું નવું એટીએમ કાર્ડ આવતા હું ત્યાં પિન સેટ કરવા મારા મિત્ર સાથે ગયેલ, તો મને ત્યારે જાણવા મળ્યું કે પિન સેટ કરવા માટે તમારા એકાઉન્ટ નંબરની જરૂર હોય છે। એટલે હું બેંકની અંદર ઉપર ગયો અને હેલ્પ ડેસ્ક ઉપર જઈને મેં ઈશ્વરભાઈ પાસે હેલ્પ માંગી કે ભાઈ મને આવી રીતનો પ્રશ્ન છે ને હું મારું એટીએમ કાર્ડ એનો લેટર ને બધું મેં એમને શો કર્યું કે મને તમે મારી હેલ્પ કરી આપો, પણ કે એવી રીતે એકાઉન્ટ નંબર ના શોધે ને એવી બધી આડીઅવળી વાત કરી। મેં કીધું કે તમે શોધ્યા ભાઈ આ મારું જ છે બરાબર, કે શું ખાતરી? તો મેં એમને મારું કે આધાર કાર્ડ લાવો, મેં મારું આધાર કાર્ડ આપ્યું તો એમને એકાઉન્ટ શોધ્યું તો ખરી, પણ મારી દીકરીનું એકાઉન્ટ શોધીને મને આપ્યું। મેં મારી દીકરીનું એકાઉન્ટ જરૂર નથી, મારા એકાઉન્ટની મને જરૂર છે। તો કે તમને ના તો પાડી તમારું એકાઉન્ટ નહીં જડતું। તો મારે લેટ થવાના કારણે મારો મિત્ર અને હું 6 નંબરના કાઉન્ટર ઉપર ગયા। 6 નંબરના કાઉન્ટર ઉપર એ વ્યક્તિએ તરત જ મને મારું એકાઉન્ટ શોધી આપ્યું। મેં એને મારું આધાર કાર્ડ આપતા અને એને મને પરચી બનાવીને આપી। તો હું ફરીથી પાછો ઈશ્વરભાઈ પાસે ગયો અને મેં એમને રજૂઆત કરી કે ભાઈ હું એડવોકેટ પર્સન હોવા છતાં તમે મારી સાથે આવી બધું ગેરવર્તણૂક કરો, સારું નથી। તો એમને મારી સાથે બહેસ કરવાનું ચાલુ કર્યું ને એટલામાં એક બીજા કર્મચારી કિશનભાઈ મીણા કરીને આઈ થિંક સો એમનું નામ છે, એ આયા। એમને જોઈએ તો હું ઓળખું જ છું અને એ આઈને મારી ઉપર ઉદ્ધતાઈ ભર્યું વર્તન કે તમે કોઈ આધાર કાર્ડ આપ્યું નથી, ના છે ને તે છે ને, એમ મારી ઉપર એમ ગરમ થઈ ગયા અને બહુ ખરાબ મારી સાથે રૂડલી બિહેવ કર્યો અમારું સમાધાન કરાવવાની જગ્યાએ। એ પછી હું ત્યાંથી નીકળી ગયો અને નીકળીને તરત જ મેં આરબીઆઈ ની અંદર ને એસબીઆઈ ના કસ્ટમર કેર ની અંદર ઓનલાઈન આ લોકોના વિરુદ્ધ ફરિયાદ કરી દીધેલી છે અને એમાં મેં એવી માંગણી કરેલી છે કે 3 થી 3.5 ના સીસીટીવી માંગવા। કેમ કે 3 થી 3.5 ના સીસીટીવી મારી ઉપર એમને એવો આક્ષેપ કરે છે એ લોકો કે ભાઈ તમે કોઈ આધાર કાર્ડ રજૂ કર્યું નથી અને મેં મારું આધાર કાર્ડ પણ આપેલું છે, બધું જ આપેલું છે, એ છતાં મારું એકાઉન્ટ એ નંબર ઉપરથી મને શોધીને આપવામાં આવ્યું નતું એ વ્યક્તિ દ્વારા અને મને ખોટા કેસોમાં આ કિશનભાઈ ને એ લોકોએ મને ફસાવાની ધમકીઓ આપેલી કે તમે મારી ગેરવર્તણૂક કરી છે ને આ છે તે છે, એમ હું તમને ફસાઈ દઈશ। તો મારું આ ભારત ટાઈમ ન્યૂઝને સ્પષ્ટ કેવું થાય છે કે આવા જે પણ લોકો જે લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે બેંકોની અંદર, અને મારા મીડિયાને પણ કેવું છે કે આવા દરેક લોકોને અન્યાયને તમે અમારા વ્યથાને વાચા આપો અને જેટલા પણ લોકોની સાથે આવી કનડગત થઈ રહ્યો, અમે તો ભણેલા ગણેલા હોવા છતાં જો અમારી સાથે આવું થતું હોય તો મને એમ થાય છે કે જે અજ્ઞાન લોકો હશે એ તો કેટલા હેરાન થતા હશે કે જે કાયદાના જાણકાર નહીં હોય। તો જે પણ લોકોને હું એક વિનંતી કરું છું, દરેક સમસ્ત મીડિયાને વિનંતી કરું છું, આવા લોકોને એક્સપોઝ કરો, આવા કર્મચારીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી હું આરબીઆઈને પણ માંગ કરું છું। અને બીજું કે પાટણ જિલ્લાની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ બેંકો દ્વારા કોઈનું પણ ખોટું થઈ રહ્યું હોય ક્યાં તો એમને હેરાન કરવામાં આવી રહ્યા હોય તો મારો નંબર છે 7777882882। તમે મારો સંપર્ક કરશો તો હું તમને પૂરું માર્ગદર્શન આપીશ અને તમને જે પણ કનડગત થયો, તમને હેરાન થયો તો હું તમારી સાથે ઉભો રહી તમને યોગ્ય પગલાં લેવા માટે હું મદદ કરીશ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। પાટણમાં આવેલી એસબીઆઈ બેંક જેમાં અમે 4-5 દિવસ પહેલા એક માજીને લઈને આવ્યા હતા। એ માજીની ચોપડી ખોવાઈ ગઈ હતી। એ ચોપડીની રજૂઆત કરતા અમને એમ કીધું હતું કે અમે ચોપડી જોઈએ છે નવી અમારે, તો અમને એમ જવાબ આપે છે પહેલાં કેવાયસી કરાવો। તમે કેવાયસી કરાવવા માટે 4 વાગ્યા પહેલાં ગયા હતા તો અમને એમ કહેવામાં આવ્યું કે કેવાયસી આજનો ટાઈમ પૂરો થઈ ગયો, હવે કાલે આવજો। તો અમને અવારનવાર ધક્કા ખવડાવે છે। તો પેલા જે અભણ વ્યક્તિ હોય બિચારા એ શું થતું છે, જે માજી બિચારા ઘરે ખાવાના પણ ફોફા છે અને જે પૈસા જે ઉંમરલાયકના પૈસા આવે છે તે પૈસા જે ઉપાડવા માટે એ માજી આવ્યા હતા, બિચારા રિક્ષા ભાડું ખર્ચીને આવે છે, રિક્ષા ભાડું ખર્ચીને જાય છે, ઉંમરલાયક હોય છે। તો અમારો એક જ હેતુ છે કે જે આ પૈસા માટે લોકો ધક્કા ખવડાવે છે, કેવાયસી કરવા માટે ધક્કા ખવડાવે છે, એ લોકોને કેવાયસી કરવા માટે ધક્કો ના ખવડાવે અને પૈસા કમ્પ્લીટ ઉપાડીને આપી દે। તે લોકો ઉંમરલાયક હોય એ લોકો હેરાન પરેશાન ના થાય અને બેંકનું વર્તન બી સારું નથી, જે બેંકના જે કર્મચારીનું વર્તન નથી સારું। અગાઉ પણ મારી વાઈફના 10,000 રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા, એ દરમિયાન પણ મેં જવાબ નહોતો આપ્યો। એમ કહેતા કે તમે કેસ કરો, આ કરો, તે કરો, ધક્કા ખવડાવી જતા હતા।
તો અમારો એક જ માર્ગ છે કે સારા કર્મચારી હોય, કોઈ વ્યક્તિને ધક્કો ના પડે, કોઈ વ્યક્તિને કામમાં રૂકાવટ ના થાય, કોઈને પૈસાની જરૂર હોય ઉપાડવા માટે આવતા હોય તો એને કમ્પ્લીટ પૈસા ઉપડી જાય, કેવાયસીની જરૂર હોય તો કેવાયસી પણ થઈ જાય, એવી અમારી સરકારનો માગ છે. આ સારા કર્મચારી મૂકે એવી અમારી આશા છે. અમારું નામ ઠાકોર નિકેશ,